પહેલા શિવલિંગ પધરાવો. હા કણુ કાકા જે પસંદ કરતા કણુ કાકા આવી જાઓ ને કઈ. हेलो बलवंत भाई जरा आई जाओ प्लीज. फळद्रुप बनावी છે અને દાણા નાખવાનો પ્રયત્ન કર્યો છે. પછી ઉગે કે નહીં ઉગે એ આપણા પર આધાર રાખે છે. આપણે ઉગાડવાનું છે. આપણા મનને જાગૃત આપણે કરવા પડે. કહેવાય કે ગુરુજી પાઠશાળાની વાત કરી બાપુએ, તો આપણે ગુરુજી છે તો ગુરુજી તો આપણને ભણાવી લે, પરંતુ લખવાનું કોઈ મગજમાં ઘૂસી નથી જતું. લખવાનું તો આપણે જ છે, પ્રયત્ન તો આપણે જ કરવાનો છે, જીવન તો આપણે જ જીવવાનું છે. એટલે એ ખાસ જરૂરી છે કે આપણે કેટલું ઉતારીએ એ મહત્વની વસ્તુ છે. પછી ખાલી કથા સાંભળવા પૂરતું જઈને આવી રહેવાનું તેનો કોઈ અર્થ નહીં મળે. એટલે જેટલું પણ થાય જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ. આડોશ પાડોશ વિશેની વાતો પણ આપણે પડોશીઓ સાથે પણ સંબંધ સારા રાખીએ. કુટુંબ આપણું પોતાનું સારું રહે એ પણ જોઈએ. કુટુંબ વિશે પણ આપણે જોઈએ. પડોશી સાથે પણ સંબંધ સારો રાખીએ. તો પડોશી સાથે સંબંધ સારો રાખશું ને તો આપણું ફળિયું પણ સારું બનશે. ફળિયું સારું બને તો ઘર પણ સારું બને. અમારે અહીંયા એક એવા બે માણસો એવા હતા કે આ ઘર પોતાનું ચોખ્ખું રાખે અને સોસાયટીમાં બધું ગંદકી કરે. સોસાયટી બધું નાખી દે, ગમે તેવું ગંદકી કરે. પછી કીધું ઘર ચોખ્ખું હોય અને કોઈ ઘરે આવે તો તમારી સોસાયટી એવી કેમ બધા પૂછે, આવી ખરાબ. આપણા ગામમાં પ્રવેશ છે એટલે સામે ઉકરડો દેખાય. ઘર ચોખ્ખું હોય પણ પેલો સામે ઉકરડો તે એ ખાસ જોવાનું છે કે ઉકરડો લોકોનું સ્વાગત ન કરવો જોઈએ ગામમાં. એટલે એ બી જોવાનું છે. પડોશીની થોડી વાતો કરું તો એક વ્યક્તિએ થયું કે ચાલ ભગવાન પાસે હું તપ કરું એમ. એટલે તપ કરવા લાગ્યું શંકર ભગવાનનું. અને કે ને ભોળાનાથનું તપ કરે એટલે વધારે પ્રસન્ન થઈ જાય ભોળાનાથ તરફ. એટલે બહુ તપ કર્યું અને મહાદેવજી પ્રસન્ન થયા. મહાદેવજી પ્રસન્ન થયા અને કીધું માંગ માંગે તે આપું. તો પણ શરત એટલી કે તને જે હું આપું ને એ તારા પાડોશીને તારા કરતાં ડબલ મળે. જો હું તને એક ગાડી આપું તો પાડોશીને 2 ગાડી મળે. તને જો 3 ગાડી આપું તો પાડોશીને 6 ગાડી મળે, ડબલ મળે. તને 1 એકર જગ્યા આપું તો 2 એકર પાડોશીને મળે. એટલે પેલાને થયું ઈર્ષ્યા કેટલી ખતરનાક એ વસ્તુ જો તમે. પેલાને થયું કે સારું હું જે માંગા તેના કરતા પાડોશી તો ડબલ થઈ જવાનો. ઈર્ષ્યા વૃત્તિ જે ત્યાગવાની વાત છે તે છે. એણે શું માંગ્યું ખબર? ભગવાન એટલું તપ કર્યું 12 વર્ષ સુધી અને પછી એણે શું માંગ્યું? ભગવાન મારી એક આંખ ફૂટી જાય. ભગવાન મારી એક આંખ ફૂટી જાય. એટલે હું તો એક આંખે જોઈ શકીશ પણ પાડોશી તો 2 આંખ ફૂટી જશે અને એ 2 આંખ જોઈ શકશે. એટલે આ એક વસ્તુ છે કે ઈર્ષ્યા વૃત્તિ બહુ ખરાબ છે. ઈર્ષ્યા નહીં કરો. ભગવાન આપણને જે આપવાનું છે ને તે આપણને આપશે જ એમ. એ આપણા નસીબમાં જે ભાગ્યમાં જે લખ્યું ને, ભાગ્ય વિના નર પાવત નહીં. ભાગ્યમાં જે લખ્યું છે તે આપણને મળશે જ. પણ પાડોશીની ઉપર કે ઈર્ષ્યા કરીને કોઈ મતલબ નહીં મળે. આપણે આપણી રીતે જીવવાનું છે, બરાબર. બધા સુખી થાય. બાપુએ કીધું ને સર્વે સંતુ સુખીમયા નિરામયા, બધા સુખી થાય એ વાતો બાપુએ કરેલી. ભારતીબેન ભુલાભાઈ ટંડેલ આવી ગયા છે. હા, તો આ રીતે આપણે કામ કરીશું. હવે આપણે શરૂઆત કરીએ છીએ આપણા પવિત્ર ગ્રંથ માંગેલી ફળિયામાંથી. કોણ આવ્યું છે માંગેલી ફળિયામાંથી? માંગેલી ફળિયામાંથી કોઈ હોય તો પ્લીઝ જરા મોકલાવજો. હવે આપણે આપણા પવિત્ર ગ્રંથ આપણે કે શ્રીમદ ભગવદ્ ગીતા આપણો પવિત્ર ગ્રંથ છે. એની સાથે આપણું રામચરિતમાનસ, તુલસીકૃત રામચરિતમાનસ અને મહાભારત એ મહાકાવ્યો છે. વેદવ્યાસે મહાકાવ્ય લખ્યું છે અને તુલસીદાસે રામચરિતમાનસ લખ્યું છે. ખરેખર રામાયણ વાલ્મીકીજીએ લખ્યું છે. તેના પરથી તુલસીકૃત રામાયણ આપણે આજે થઈ રહ્યા છે. ભારતીબેન ભુલાભાઈ ટંડેલને વિનંતી છે કે જરા સ્ટેજ પાસે આવે. ઓકે,
સેવામાં મગ્ન હોય તો એને આપણે બાપુ આ તબક્કે યાદ ન કરીએ તો આપણે ઋણ અદા ન કરી કહેવાય. કોઈ સમય આપે, કોઈ સમયદાન કરે, કોઈ શ્રમદાન કરે. સમયદાન અને આ સેવાની પણ એક ભક્તિ છે. આ સરસ મજાની ભક્તિ ભારતીબેન પણ કરે છે અને કૌશિકાબેન સાથે છે એ પણ કરે છે. આજે આપણે રામચરિત માનસનું સન્માન કરવા એટલે કે પ્રાતઃ સ્મરણ કરવા, પ્રાતઃ પૂજન કરવા માટે હું વસંતભાઈને વિનંતી કરીશ કે વસંતભાઈ આવો અને આપણા પવિત્ર ગ્રંથ એવા રામચરિત માનસનું પૂજન કરીએ. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી. હવે આપણે જે 9 દિવસ સુધી બાપુના સાનિધ્યમાં બેસીને આપણે આ કથાનું રસપાન કરી રહ્યા છીએ એવા આપણા જયાનંદ સરસ્વતી મહારાજનું પૂજન કરવા માટે હું ભારતીબેનને વિનંતી કરીશ કે ભારતીબેન આવો અને જયાનંદ બાપુનું પૂજન કરીએ. કેમ કે ગુરુનું પૂજન કરીએ તો જ આપણને સારું. આખા દિવસ સરસ્વતીનો વાસ આપણામાં પણ થાય અને બાપુને કહે કે આજે પણ એક સરસ મજાની અમને આ કથા આપના થકી મળશે જ. અને ભારતીબેન એમનું પૂજન કરી રહ્યા છે. બોલો સદગુરુ દેવ કી, શ્રી રામચંદ્ર ભગવાન કી. હવે હું ગોવનભાઈને વિનંતી કરીશ કે અખાનંદ બાપુનું સ્વાગત કરે. આપણા સદગુરુ અખાનંદ બાપુનું સ્વાગત કરાવો અને ગોવનભાઈને વિનંતી કરીશ કે આવો અને અખાનંદ બાપુનું સ્વાગત કરીએ. दोनों खड़े किनको लागू पाए बलिहारी गुरुदेव की जिसने गोविंदियो बताए. જેનાથી આપણે ગોવિંદ સુધી પહોંચી શકીએ છીએ. સદગુરુ દેવ કી, બાબા મુક્તાનંદ મહારાજ કી. હવે હું આપણા કે ને કે આપણે સંગીતના સુરો જે રેલાવે છે, સંગીતના સુરો રેલાવતા આપણા શ્રી કૃષ્ણાનંદ બાપુનું પૂજન કરવા માટે હું ઉદયભાઈને વિનંતી કરીશ કે ઉદયભાઈ આવો અને આપણા કૃષ્ણાનંદ બાપુનું પણ કૃષ્ણાનંદ બાપુ. બોલો શ્રી કૃષ્ણાનંદ સરસ્વતી મહારાજ કી. આજે આપણે બાપુ 12 વાગે જો रणरङ्ग
શ્રી
या कुन्देन्दु तुषारहारधवला या शुभ्रवस्त्रान्ता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री रामचंद्र भगवान की जय। तुलसी कृत रामायण कथा करूं मति अनुसार प्रेम सहित गाली धरूं पधारो पवन कुमार। आइए हनुमंत विराजिए कथा सुनहु इतिहास तुम सेवक रघुनाथ के मैं तुम चरणों के दास। राम कथा के रसिक तुम भक्त राजमती आई सुआसन करिए प्रभु तेज पुंज कपीरे। श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारि वरणौ रघुवर विमल जश जो दायक फल चारि। बुद्धिहीन तनु जानिके सुमिरो भवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। बंधु तुलसी के चरण जिनकी नाजग का कली समूह गुणत लख्यो प्रगट्यो सप्त जहां। बोली रामचंद्र भगवान की जय। बाल कृष्ण लाल की जय। सद्गुरु देव की जय। बाबा मुक्तानंद महाराज की जय। श्री सत्यनारायण भगवान की जय। श्री कपिलेश्वर महादेव की जय। श्री हनुमान जी महाराज की जय। 3 વાર ઓમકાર કરીશું।
પરમ કૃપાળુ પરમાત્મા શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રી ચરણોમાં વંદન કરીએ. બાબા મુક્તાનંદજી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીએ. સદગુરુ દેવ શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજના શ્રી ચરણોમાં વંદન કરીએ. પરમાત્માના વાંગમય સ્વરૂપ શ્રી રામાયણજીને વંદન કરીએ. ભગવાન શ્રી તુલસીદાસજી વર્ણન કરે છે કે ભગવાન શ્રી રામે દરિયાના કિનારે ભગવાન રામેશ્વરની પૂજા કરી. અહીંયા લંકામાં જ્યારે સમાચાર મળ્યા કે ભગવાન 18 પદ્મ રીંછ અને વાનરોની સેના લઈને પહોંચી ગયા છે દરિયા કિનારે, ત્યારે વિભીષણ પોતાના ભાઈ રાવણને સમજાવે છે કે ભાઈ, હજુ કાંઈ બગડ્યું નથી. આપણે જો રામના શરણે થઈ જઈએ તો આ યુદ્ધ અટકી જાય. ત્યારે રાવણ વિભીષણને લાત મારી અને પોતાની સભામાંથી કાઢી મૂકે છે. અને વિભીષણ લાત વાગી છે પોતાના મોટા ભાઈની, સીધા આવે છે પ્રભુ રામ પાસે. દુનિયામાં ભાઈની લાતો ઘણા ભાઈઓને લાગે છે, પણ એ લાત વાગ્યા પછી એ જગત પાસે મદદ માંગવા જાય છે. પોતાના ભાઈની સામે એ ઊભો રહે છે કોર્ટમાં જઈને. પણ આ વિભીષણજી જગત પાસે નથી ગયા. જ્યારે લાત વાગી ભાઈને, ભાઈએ કાઢી મૂક્યા, ત્યારે ભગવાન રામ પાસે, જગદીશ પાસે ગયા છે. અને પ્રભુએ વિભીષણનું ઉચિત સ્વાગત કર્યું છે, એમને આવકાર્યા છે, એનો સ્વીકાર કર્યો છે અને વચન આપ્યું વિભીષણને કે લંકાના રાજા હું આપને બનાવીશ. પછી સમુદ્ર ઉપર સેતુ નિર્માણનો નિર્ણય લેવાયો. ભગવાન રામેશ્વર મહાદેવની પૂજા થઈ. ભગવાન રામેશ્વરના આશીર્વાદ લઈ રીંછ અને વાનરોની સેના લઈને ભગવાન સેતુના ઉપર પોતાનો પ્રથમ પગ ધરાવે છે. ત્યારે જય જયકાર થયો છે, વાનરોએ જય જયકાર કર્યો છે. આ સેતુ જ્યાં સુધી એકના હૃદયથી બીજાના હૃદય સુધી નહીં બંધાય ત્યાં સુધી રામ રાજ્ય શક્ય નથી. ભગવાને ઘોષણા કરી કે આ સેતુ માત્ર લંકા સુધી પહોંચવા માટે નથી, પણ આ સેતુ લોકોના હૃદય સુધી પહોંચવા માટે છે. રામ રાવણને મારશે જ, પણ રાવણ મર્યા પછી એકનું હૃદય બીજાના હૃદય સુધી જ્યાં સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ સેતુનો કોઈ અર્થ નથી. ત્યાં સુધી રામ રાજ્ય નહીં આવે. ન ધરા સુધી ન ગગન સુધી, પણ મારે તો પહોંચવું છે લોકોના હૃદય સુધી. રામ રાજ્ય ત્યારે જ આવશે જ્યારે હૃદયથી હૃદયનું મિલન થશે. ને હૃદયથી હૃદયનું મિલન કરાવવા માટે ભગવાને આ સેતુ નિર્માણ કર્યો છે, નહીં કે લંકા ઉપર ચડાઈ કરવા માટે. પ્રથમ પગ ભગવાને ધર્યો, બધાએ જય જયકાર કર્યો. અને વાનરો જાય છે યુદ્ધ કરવા, પણ એટલા બધા આનંદમાં છે. આપણે કોઈની સાથે ઝઘડવા જવું હોય તો કઈ આપણને ખુશી હોય? યા તો દુઃખ હોય અને નહીં તો ક્રોધ હોય કે સામે વાળો મારો દુશ્મન છે એને આજે પતાવી જ દો. યા તો દુઃખ હોય
કે જેની સામે હું લડવા જાઉં છું એ કોણ છે. આ બે વસ્તુ હોય પણ વાનરો નાચે છે, આનંદમાં છે. કેમ કે વાનરો એને પ્રસન્નતા એ વાતની છે કે આજે અમે વાનર હોવા છતાં રામ કાર્ય માટે જઈએ છીએ. અને આ સેતુ જ્યારે નિર્માણ થયું ત્યારે સંતો એમ કહે છે કે નાની એવી ખિસકોલીએ પણ પોતાનું યોગદાન એમાં આપ્યું હતું. વાનરો જ્યારે મોટા મોટા પથ્થર ઉઠાવીને જતા હતા ત્યારે ખિસકોલીને થયું કે હું એ વાનર હોત તો આ પથ્થર એકાદો હું તો આમાં મારું તો યોગદાન દે, પણ હું નાનકડી એવી ખિસકોલી, આમાં મારું યોગદાન શું? પણ પ્રભુનું કાર્ય છે, મારે મારા જીવનને વ્યર્થ નથી જવા દેવું. એટલે ખિસકોલી પેલા દરિયામાં ડૂબકી મારી આવે, પછી આવીને રેતીમાં આડોટી લે, આખી રેતીવાળી થઈ જાય ખિસકોલી, અને પછી સેતુ ઉપર જઈ પોતાનું શરીર ખખેરી આવે. મોટો પથ્થર નહીં પણ રેતીનો એક દાણો હું જો આમાં યોગદાન આપું તો મારું જીવન સફળ થશે. આ રામરાજનું સૂત્ર છે. જ્યારે સેતુ નિર્માણ થઈ રહ્યો છે, જ્યારે બધા જ આમાં લાગ્યા છે, તો હું બાકી કેમ રહી જાઉં? અને જરૂરી નથી કે હરેક વાનર મોટો પથ્થર જ ઉપાડે. આપણે આપણી ક્ષમતા પ્રમાણે પથ્થર ઉપાડીએ. ખિસકોલીથી પથ્થર ન ઉપાડ્યો, તેણે રેતીનો કણ ઉપાડ્યો. પણ ખુશી એ વાતની છે કે મેં પ્રભુના કાર્યમાં કંઈક યોગદાન આપ્યું. અને પછી લોક કથા એમ કહે છે કે ભગવાને રાજી થઈને એના માથે હાથ ફેરવ્યો ને એટલે એના શરીર પર 3 રેખા થઈ ગઈ કે આ ખિસકોલીએ બહુ સારું કામ કર્યું. એમ આપણે કંઈક સારું કામ કરશું ને તો પિતૃલોકમાં વસતા પિતૃઓ રાજી થશે. આપણે અહીંયા કંઈક સારું કામ કરશું તો આપણા માતા પિતા રાજી થશે. ગઈકાલે જ્યારે છોકરાઓની લાઈન આવી ને ત્યારે બહેનો તો બધા નાચી નાચીને ઘરે જતા રહ્યા હતા. બધા એકલા નાચ્યા, અમને ન નાચવા દીધું. પણ જ્યારે છોકરા લોકોનો વારો આવ્યો પગે લાગવાનો ત્યારે તમે લોકો તો કોઈ નહોતા. ત્યારે એ લોકોને એ લોકોએ બહુ પેટ ભરીને ફોટા પાડ્યા. તમે બધા રહી ગયા. પણ એ ફોટા જેણે પાડ્યા ને બધાને કહેવામાં આવ્યું કે દુર્માર્ગે ન જતા, તો આ ફોટા સાર્થક થશે. નહીં તો આ તો મોબાઈલ છે, આજે છે કાલે નહીં હોય. ફોટા તમે ડિલીટ પણ કરી શકો છો, પાડી શકો છો, તો ડિલીટ પણ કરી શકો છો. પણ આ ફોટા સાર્થક ત્યારે થશે કે જ્યારે એ આકૃતિ હૃદયમાં કંડારાય. અને હૃદયમાં જો રામકથા આવે તો રામકથા તો એમ કહે છે કે આપણાથી દૂર માર્ગે ન જવાય. અને બાળકોને કહેવામાં આવે કે તમે વ્યસની હો તો વ્યસન છોડો, અને ન હો તો કદી એ રસ્તે ન જતા. તો જ આ રામકથા સાર્થક થશે. વડીલો જે કરે તે, વડીલોએ જે કર્યું તે, પણ આપણે જો આપણા સમાજમાં કંઈક ક્રાંતિ લાવવી હોય તો આપણે જાગવું પડશે. અને એ ક્રાંતિ પણ શાસ્ત્રની મર્યાદાથી આવવી જોઈએ, બેફામ નહીં. યુવાનીમાં એ તાકાત છે. મેં આગળ પણ ચર્ચા કરી હતી કે યુવાની નદીના ધસમસતા પ્રવાહ જેવી છે. એનામાં એટલી બધી તાકાત છે કે ગામનું ગામ તાણીને લઈ જાય. અને એ જ પ્રવાહ ઉપર જો બંધ બાંધવામાં આવે સંસ્કારોનો, મર્યાદાઓનો, તો એ જ પ્રવાહ વીજળી ઉત્પન્ન કરે અને લોકોના ઘર ઉજાગર થાય. હવે આપણે નક્કી કરવાનું છે કે ગામ તોડવામાં આપણી યુવાની કામ આવે કે ગામને જોડવામાં. કારણ કે રામરાજનું આ સૂત્ર છે કે હૃદયથી હૃદય સુધી સેતુ બંધાય, વેર ઝેર છૂટે.